મારું નામ સુગંધા છે. એકાદ માસ પહેલાં ગામડામાંથી મારા માટે એક સંબંધ આવ્યો હતો. મારા પરિવારના સભ્યો મારા ત્યાં લગ્ન કરાવવા માંગતા ન હતા, પરંતુ કેટલાક લોકોએ કહ્યું કે છોકરો ખૂબ સારો છે, તમારી દીકરીને ખૂબ ખુશ રાખશે. ભલે તે ગામમાં રહેતો હોય, પરંતુ તે શહેરમાં જ કામ કરે છે. દીકરીને જો માતા પિતાના ઘરે આવવું હોય તો સરળતાથી આવી શકે છે. મારા માતા પિતા જ્યારે છોકરાના પરિવારને મળ્યા ત્યારે તેમને છોકરાનો પરિવાર ખૂબ ગમ્યો અને છોકરાના પરિવારે પણ મને તેમના પુત્ર માટે પસંદ કરી લીધી. આ રીતે ગામમાં મારો સંબંધ નક્કી થયો અને પછી આખરે મારા લગ્ન થઈ ગયા અને હું મારા સાસરે આવી. મારા સસુરાલમાં જોઈન્ટ ફેમિલી હતી. મારી એક મોટી જેઠાણી અને એક નાનો દેવર હતો. મારા પતિ તેમના મોટા ભાઈ કરતાં નાના અને નાના ભાઈ કરતાં મોટા હતા. મારે એક કુંવારી નણંદ પણ હતી અને મારા દેવરના પણ હજુ લગ્ન થયા ન હતા. ઘરના દરેક માટે એક જગ્યાએ જ ભોજન બનતું હતું. મારી જેઠાણી ખૂબ જ સરસ હતા અને મને મારી જેઠાણી ખૂબ જ પસંદ હતા. મારા પતિ ખૂબ સારા હતા, મને ખૂબ પ્રેમ કરતા હતા. મારા પતિ ઘરના સૌથી ભણેલા ગણેલા વ્યક્તિ હતા અને સારી નોકરી કરતા હતા. જ્યારે મારા દેવર તો સાવ બહાર ચલા હતા. તે આખો દિવસ તેના મિત્રો સાથે ફરતા રહેતા અને ઘરમાં તેને રોકવાવાળું કોઈ ન હતું. બધા કહેતા કે તે નાના છે અને તેના કારણે પ્રિય છે અને તેથી જ બધા તેને કંઈ કહેતા નથી. પરંતુ પ્રિય વ્યક્તિ હોવાનો અર્થ એ તો નથી ને કે આપણે તે વ્યક્તિને બગાડી નાખીએ. પ્રેમ એક જગ્યાએ હોય છે અને સમજણ આપવી અને સંસ્કાર આપવા આ માતા પિતાની જવાબદારી હોય છે. મારા દેવર બહુ બગડેલા હતા અને તેને તેના મિત્રોએ જ બગાડ્યા હતા. જ્યારે અમારા ઘરે લગ્નની બારાત આવી ત્યારે અમારા ઘરની છોકરીઓ સાથે મારા દેવર અને તેના મિત્રોએ ખરાબ વર્તન કર્યું હતું. લગ્ન સમયે મેં આ સહન કર્યું, પરંતુ લગ્ન પછી મને ખબર પડી કે મારા દેવર હંમેશા આવા કામો કરતા રહે છે. ત્યારે મને તેના પર ખૂબ ગુસ્સો આવ્યો. ઘરની દરેક વ્યક્તિ હંમેશા મને સમજાવતી કે તે સૌથી નાના અને સૌથી પ્રિય છે, તેથી નાની નાની વાતો પર ક્યારેય તેને રોકશો નહીં. મારા દેવર એટલા નાના ન હતા, તે તો યુવાન હતા અને જો તે ઈચ્છતા હોત તો સારી નોકરી કરી શકત અથવા તો ભણી પણ શકત, પરંતુ મારી સાસુએ તેને ક્યારેય ન શાળાએ મોકલ્યા કે ન તો તેને કોઈ ખોટું કામ કરતાં રોક્યા. હું તો મારા દેવર સાથે વાત પણ કરતી ન હતી, કારણ કે મને તે બિલકુલ પસંદ ન હતા. મારા જેઠ ગામની સરકારી શાળામાં પટાવાળા તરીકે કામ કરતા હતા અને તે જે પણ પૈસા મળતા તે તેના પિતાના હાથમાં આપી દેતા હતા. મારી જેઠાણી ખૂબ જ મુશ્કેલીભર્યું જીવન જીવી રહી હતી, કારણ કે મારા જેઠે ક્યારેય તેમની પત્નીની પસંદ અને નાપસંદ સમજ્યા જ ન હતા. તેને ફક્ત એટલું જ ખબર હતી કે તે જે પણ પૈસા કમાય છે તે તેના પિતાને આપવાના છે અને તે જ કરતા હતા. આ કારણે મારી જેઠાણીની કોઈ ઈચ્છા પૂરી થતી ન હતી. આમ તો મારા સસરાને પણ સમજવું જોઈતું હતું કે તેને તેના મોટા દીકરાના પગારમાંથી થોડા પૈસા તેને આપવા જોઈએ, કારણ કે તેનો પણ પરિવાર છે, તેની પણ પત્ની છે અને તેને એક 7 વર્ષનો દીકરો પણ હતો અને સાસુ સસરા સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હોવા છતાં મારા જેઠાણી દરેક વસ્તુ માટે ઝંખતા હતા. પણ મારી હાલત એવી ન હતી. મારા પતિ પણ તેમનો પગાર તેના માતા પિતાના હાથમાં જ રાખતા હતા, પણ તેમાંથી અમુક પૈસા તે પહેલેથી જ કાઢી લેતા હતા અને પોતાની પાસે રાખતા હતા, જેથી તે મારી ઈચ્છા પૂરી કરી શકે. મારા પતિ મને ઘણી વખત શહેરમાં ફરવા પણ લઈ ગયા હતા. મારી એક યુવાન નણંદ હતી. તે ખૂબ જ હોશિયાર અને સમજદાર છોકરી હતી. ન તો તે ક્યારેય તેની ભાભીની વચ્ચે આવતા અને બેઠતા કે ન તો તેને અમારી સાથે ક્યારેય કોઈ લેવા દેવા હતી. તે પોતાના કામથી જ કામ રાખતા હતા. ઘરનું બધું કામ હું અને મારી જેઠાણી કરતા. જ્યારે તે જોતા કે અમે બંને જમવાનું બનાવવામાં વ્યસ્ત છીએ તો તે પણ અમારી મદદ કરવા આવી જતા. મારી નણંદ જોવામાં ખૂબ જ સુંદર હતા. જ્યારે મેં તેને પહેલી વાર જોયા
ત્યારે મેં મનમાં નક્કી કરી લીધું હતું કે હું તેને મારી ભાભી બનાવીને જ રહીશ. અને જ્યારે હું આ ઘરમાં આવી ત્યારથી હું તેને વધુ પસંદ કરવા લાગી, કારણ કે તે ખૂબ જ શાંત વર્તનવાળા છોકરી હતા. મારો ભાઈ પણ એવો જ હતો. મારી નણંદ ભણેલા ન હતા, પણ છતાં તે બુદ્ધિશાળી હતા. અમારું જીવન સારું ચાલતું હતું. જ્યારે પણ મારે મારા માતા પિતાના ઘરે જવાનું થતું ત્યારે હું મારા પતિની સાથે ઓફિસના સમયમાં જ જતી, અને પછી જ્યારે તેઓ રાત્રે ઘરે આવતા ત્યારે હું તેમની સાથે મારા સાસરે પાછી આવી જતી. મને મારા સાસરિયામાં ખુશ જોઈને મારા પરિવારજનો પણ મારાથી ખૂબ જ ખુશ હતા, અને તેને શાંતિ હતી કે તેની દીકરી તેના સાસરિયા સાથે ખુશીથી રહે છે. એક દિવસ અમે રાત્રિ ભોજન કરી રહ્યા હતા. મારા દેવર ઘણા દિવસોથી મોડી રાત્રે ઘરે આવતા હતા. મેં મારા દેવર વિશે મારા પતિને ઘણી વખત ફરિયાદ કરી હતી, કારણ કે રાત્રે જ્યારે મારા દેવર દરવાજો ખખડાવતા તો કોઈ દરવાજો ખોલતું નહીં, અને પછી મારે જ દરવાજો ખોલવા જવું પડતું, અને મને આ વાતનો ખૂબ ગુસ્સો આવતો. જ્યારે મેં મારા પતિને આ વિશે ફરિયાદ કરી ત્યારે મેં જે કહ્યું તેનાથી તેમને ખરાબ લાગ્યું. તેને કહ્યું હતું કે જો તમે દરવાજો ખોલો તો કોઈ મોટી વાત નથી, જેટલી તમે મોટી બનાવો છો. એક દિવસ જ્યારે અમે જમતા હતા ત્યારે અચાનક મને બહારથી ચીસોનો અવાજ સંભળાયો. જ્યારે મારા જેઠ અને મારા પતિ જોવા દરવાજા પાસે ગયા ત્યારે અમને ખબર પડી કે મારા દેવરનો કોઈની સાથે ઝઘડો થયો છે. તેની લડાઈ એટલી મોટી હતી કે તેના માથામાંથી લોહી પણ વહી રહ્યું હતું. મારા પતિ અને મારા જેઠ બંને તેને ડૉક્ટર પાસે લઈ ગયા. ઘરે આવ્યા તો મારા પતિએ ઝઘડાનું કારણ પૂછ્યું તો તેને કહ્યું મારા એક મિત્રએ મારા પૈસા ચોરી લીધા હતા, જેના કારણે તેના મિત્ર સાથે ઝઘડો થયો હતો. તે સમયે આ મામલો શાંત પડી ગયો, પણ જ્યારે હું બાજુના દરવાજે પાડોશી કાકીના ઘરે ગઈ ત્યારે મને મારા દેવરના સત્યની જાણ થઈ. હું ત્યાં ગઈ હતી કારણ કે અમારી પાડોશીની છત અને અમારી છત એકબીજા સાથે જોડાયેલી હતી. મેં મારી સાડી છત પર સુકાવા નાખી હતી, જે પવનના કારણે તેની છત તરફ પડી ગઈ હતી, અને હું એ જ લેવા તેના ઘરે ગઈ હતી. સાડી લીધા પછી તેને મને તેની પાસે વાત કરવા માટે બેસાડી અને મને કહ્યું કે ક્યારેક અમારા ઘરે પણ આવ્યા કરો. તે બહુ પ્રેમથી વાત કરતા હતા, એટલે હું થોડીવાર વાત કરવા તેની પાસે બેઠી. તેમની દીકરીએ મારા માટે ચા પણ તૈયાર કરી હતી. આ રીતે અમે ચા પીતા પીતા વાતો કરતા હતા. જ્યારે વાતચીતમાં તેને મને રાતના અકસ્માત વિશે જણાવ્યું. તેને કહ્યું તારા દેવરનો કોઈની સાથે ઝઘડો થયો હતો. મેં કહ્યું કે તેના મિત્રએ તેના પૈસાની ચોરી કરી હતી. આ બાબતે તેમની વચ્ચે બોલાચાલી થઈ અને તેના મિત્રએ તેના માથામાં મારી દીધું, જેના કારણે તેને લોહી વહેવા લાગ્યું હતું. મેં જે કહ્યું તે સાંભળીને પાડોશી આંટી હસવા લાગ્યા અને કહ્યું કે તારા લગ્નને હજુ થોડા દિવસો જ થયા છે, તેથી તને તારા દેવર વિશે કંઈ ખબર નથી. મેં કહ્યું તમે શું કહેવા માંગો છો? પછી તેને મને કહ્યું કે તારા દેવરનો તેના મિત્ર સાથે કોઈ ઝઘડો થયો ન હતો, પરંતુ પાછળની ગલીમાં રહેતી છોકરીના ભાઈ સાથે ઝઘડો થયો હતો. તેના ભાઈએ જ ઈંટ ઉપાડીને તારા દેવરને માથામાં મારી હતી, કારણ કે તારો દેવર તેને છેડતો હતો. આ સાંભળીને હું ચોંકી ગઈ. શું મારા દેવર આવી હરકતો કરતા હતા? પણ જો આવું તેની બહેન સાથે કોઈએ કર્યું હોત તો તે શું કરત? કાકીના ઘરેથી હું શરમ અનુભવતા આવી ગઈ હતી, પરંતુ મેં જોયું કે મારા સાસુ તેના પુત્રને ખૂબ પ્રેમ કરતા હતા, તેની ખૂબ કાળજી લેતા હતા. તેની કાળજી એવી રીતે લેવામાં આવી રહી હતી કે જાણે તેને કોઈની સાથે ઝઘડો નહીં પણ કોઈ મોટો અકસ્માત થયો હોય. જ્યારે હું ઘરે આવી ત્યારે મેં મારી જેઠાણીને આ વિશે કહ્યું ત્યારે તે કહેવા લાગ્યા હા, તે સાચું કહે છે, અમારો દેવર તો એવો જ છે. મેં મારી જેઠાણીને કહ્યું
જ્યારે તમે પણ તેના વિશે જાણો છો તો તમે ક્યારેય સાસુને તેના વિશે ફરિયાદ કરવાનો પ્રયાસ કેમ કર્યો નથી? તો મારી જેઠાણી કહેવા લાગ્યા, તેનું ટેન્શન કોણ માથે લે? શું તમે નથી જાણતા કે આ લોકો એક બાળકની જેમ તેની સાથે વર્તન કરે છે, પણ આ બાળક બહાર કેટલા ગુલ ખીલાવે છે એ ખબર નથી? મારી જેઠાણીએ કહ્યું કે ઘરમાં ગમે તે થાય, હું તો કોઈને કંઈ કહેવાની નથી. આટલું કહી મારી જેઠાણી ચૂપ થઈ ગઈ હતી. કારણ કે આજકાલ સમય જ એવો છે કે દરેક વ્યક્તિ ફક્ત પોતાના વિશે જ વિચારે છે. દિવસો આમ જ પસાર થતા હતા. ક્યારેક મારા દેવર આ કાંડ કરતા તો ક્યારેક બીજું કાંડ કરતા. મેં મારા સાસુને ઘણી વખત કહ્યું હતું કે તમે તમારા નાના પુત્ર પર ધ્યાન આપો. તે હવે મોટા થઈ ગયા છે, તે બાળક નથી. આખો દિવસ તે બહાર ફર્યા કરે છે. તેને કોઈ કામ શીખડાવો, તેને કોઈ કામ પણ મોકલો જેથી તે થોડા પૈસા કમાઈ શકે. નહીં તો કોઈ તેને તેની પુત્રી પણ નહીં આપે. આવું ક્યાં સુધી ચાલશે? પણ મારા આ મુદ્દે મારા સાસુએ મારા પતિ સામે મારી ફરિયાદ કરી નાખી અને કહ્યું કે તારી પત્નીને હંમેશા મારો નાનો દીકરો જ નજરમાં રહે છે. અને તેથી મારા પતિએ પણ મને ઠપકો આપ્યો કે આખરે તને શું સમસ્યા છે? તે જે કરે છે તેને કરવા આપો. તમે તમારા જીવન પર ધ્યાન આપો. હું જાણું છું કે તે ગેરજિમ્મેદાર છે. અમે લોકો તેના લગ્ન કરાવીશું તો તે જિમ્મેદાર બની જશે. હવે જરા મને જુઓ. લગ્ન પહેલાં હું બિલકુલ જિમ્મેદાર ન હતો, પણ જ્યારથી મેં તમારી સાથે લગ્ન કર્યા છે હું જિમ્મેદારી સારી રીતે સમજવા લાગ્યો છું. મેં મારા પતિના પ્રશ્નોનો જવાબ આપ્યો કે ક્યારેક તમે તમારા ભાઈના લગ્ન કરવાનું વિચારતા જ નહીં, કારણ કે તમારો ભાઈ એક રખડું પ્રકારનો છોકરો છે અને આવા છોકરાઓએ ત્યાં સુધી લગ્ન ન કરવા જોઈએ જ્યાં સુધી તે સુધરી ન જાય. લગ્ન પછી તમારા ભાઈના જીવન પર કોઈ અસર નહીં પડે, પણ જે છોકરી તેની સાથે લગ્ન કરશે તેના વિશે વિચારો. તેનું જીવન તો બરબાદ થઈ જશે. મારી આ વાતથી મારા પતિને ખૂબ ગુસ્સો આવ્યો અને તેને કહ્યું કે તું તારું મોઢું બંધ રાખ અને અમારા ઘરની બાબતમાં તારે બોલવાની જરૂર નથી. મારી ભાભીને જોયા છે, તેઓ કંઈ પણ વિશે કંઈ બોલતા નથી. તે હંમેશા મૌન રહે છે અને તું એક છો જે ઘરની દરેક બાબતમાં નાક ઘૂસાવે છે. લોકો સાચું કહેતા હતા કે શહેરની છોકરીઓ તેમની જીભનો ઉપયોગ કરવામાં ખૂબ જ માહિર હોય છે. મારા પતિએ જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગઈ, પણ ચૂપ રહી. પણ થોડા દિવસો પછી અમારા પર હેરાનગીના પહારો તૂટી પડ્યા. મારા સાસરિયાઓ, જેને બાળક માનતા હતા, તે પોતાની મરજીથી એક છોકરી સાથે લગ્ન કરીને અમારા ઘરે લાવ્યો હતો. તેને અચાનક લગ્ન કરતા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. જો કે આ કારણે મારા સાસુ સસરા તેનાથી નારાજ હતા કે તેને કોઈને કહ્યા વગર કેવી રીતે લગ્ન કરી લીધા. અને આ છોકરી કોણ છે જેને તે ઘરમાં લાવ્યો છે? મારા દેવરે કહ્યું તે છોકરી અહીં જ રહેશે, તે મારી પત્ની છે. ઘરના બધાએ મારા દેવરની પત્નીને સ્વીકારી લીધી હતી, કારણ કે તે આ અજાણી છોકરીને કોર્ટ મેરેજ પછી જ ઘરમાં લાવ્યા હતા. પણ જે છોકરી સાથે મારા દેવરે લગ્ન કર્યા હતા તે છોકરી કોઈને પસંદ ન હતી, કારણ કે તે દેખાવે ચાલાક લાગતી હતી. મને આ વાત નવાઈ લાગી કે જ્યારે તેની યુવાન બહેન ઘરે બેઠી હતી ત્યારે તેને લગ્ન કરતી વખતે શરમ ન આવી. બધાએ મારા દેવરની પત્નીને સ્વીકારી લીધી કે કદાચ હવે તે તેની જવાબદારીઓનો અહેસાસ થશે. તે તેના બગડેલા મિત્રો સાથે સંગત કરવાનું બંધ કરશે. અને પછી સાચેન જ આ જ થયું. ધીરે ધીરે મારા દેવર જવાબદાર બન્યા અને મારા મોટા જેઠ સાથે કામ કરવા જવાનું શરૂ કર્યું. આ રીતે મારી દેવરાની, જે પહેલાં કોઈને પસંદ ન હતી, ધીરે ધીરે તે મારી સાસુની ફેવરિટ બની રહી હતી. દીકરો તો આમ પણ પ્રિય હતો. હવે તો તેને તેની નાની વહુના પણ ગુણગાન ગાવા માંડ્યા હતા. મારી ચાલાક દેવરાનીએ મારા સાસુ સસરા સાથે સાથે ઘરના તમામ પુરુષોને તેના કાબૂમાં કરી લીધા હતા. મારા જેઠાણી અને મને ઘરમાં કોઈ ઘાસ પણ ન નાખતું.
અને મારી દેવરાની ઘરમાં બધાની પ્રિય બની ગઈ હતી. હવે તેની વાત ઘરમાં સૌથી વધુ માનવામાં આવતી હતી અને તેને ઘરનો સંપૂર્ણ કંટ્રોલ પણ પોતાના હાથમાં લઈ લીધો હતો. તે બધાની સામે સરસ રહેવા માટે મીઠી મીઠી વાતો કરતી. અમે બંને ઘરની મોટી વહુ હોવા છતાં અમારું ઘરમાં કોઈ મહત્ત્વ ન હતું. મારા પતિ પણ મારી દેવરાનીને આગળ રાખવા માંગતા હતા. જો હું ત્યાંને ક્યારેય કંઈક કહું તો પણ તે મારા પર ગુસ્સે થઈ જતા. હું સમજી શકતી ન હતી કે મારી દેવરાનીએ એકસાથે બધાના દિલ કેવી રીતે જીતી લીધા. પણ એક વાત ખૂબ જ વિચિત્ર હતી કે જ્યારે પણ કોઈ તેને તેના માતા પિતા વિશે પ્રશ્ન પૂછે ત્યારે તે ગભરાઈ જતી. અચાનક તેના ચહેરાનો રંગ પીળો પડી જતો. તે તરત જ વિષય બદલી નાખતી. ઘણીવાર હું મારા માતા પિતાના ઘરે જઈને મારી દેવરાનીની પ્રવૃત્તિઓ વિશે મારી માતાને કહેતી. ત્યારે મારી માતા કહેતા કે એવું લાગે છે કે તારી દેવરાનીની પાછળ કોઈ નથી. કાં તો તે અનાથ છોકરી છે અથવા તો બજારું છોકરી છે. મને પણ એવું જ લાગતું હતું કે કાં તો મારી દેવરાની તેના ઘરેથી ભાગી ગઈ છે અથવા તે કોઈ બજારું સ્ત્રી છે, કારણ કે તેની ચાલ ઢાલ અને હરકતો સંસ્કારી સ્ત્રીઓની જેમ બિલકુલ ન હતી. અને બીજું, ફક્ત એક જ સ્ત્રી હંમેશા તેને મળવા આવતી. તે સ્ત્રી ખૂબ જ વિચિત્ર હતી. તે મારી દેવરાનીની મિત્ર હતી. આ સ્ત્રી મને વિચિત્ર લાગતી અને મને તેનું મારા ઘરે આવવું જરાય પસંદ ન હતું, કારણ કે જ્યારે પણ તે અમારા ઘરે આવતી તે બધાના રૂમમાં તાકાઝાકી કરતી અને મને આવા લોકો બિલકુલ પસંદ ન હતા. જ્યારે મેં મારા પતિને આ વિશે કહ્યું ત્યારે મારા પતિ કહેતા હતા કે અમારા ઘરે આવતા મહેમાનો વિશે તું આવી વાતો કરીશ. મારા પતિ તો સાવ બદલાઈ ગયા હતા. જ્યારે એ જ પરિસ્થિતિ મારા જેઠની પણ હતી. મારા જેઠ હંમેશા મારી દેવરાનીના ખૂબ વખાણ કરતા, જેમ કે મારા પતિ કરતા હતા. ઘરના બધા પુરુષોને તો તેને કાબૂમાં કરી લીધા હતા, પણ મારું દિલ કહેતું હતું કે આ સ્ત્રી સારી નથી અને તેની મિત્ર જે અમારા ઘરે આવે છે તે પણ મને સારી ન લાગી. જ્યારે પણ મારી જેઠાણીની ફ્રેન્ડ અમારા ઘરે આવતી ત્યારે તે જમ્યા વિના જતી ન હતી અને મને ખબર ન હતી કે મારી દેવરાની અને એ સ્ત્રી એકબીજા સાથે શું વાત કરતી. તે બંધ રૂમમાંથી 2-3 કલાક પહેલાં બહાર ન નીકળતી. રૂમની અંદરથી તેની ઝીણી ઝીણી વાતોનો અવાજ આવતો રહેતો. એક વાત બીજી જે મેં મારી દેવરાનીના મિત્રની અંદર નોંધી હતી. હવે મને એ ખબર નથી કે તે મારો ભ્રમ હતો કે કોઈ ભયનો સંકેત હતો. તે મારી નણંદને ખૂબ ધ્યાનથી જોતી હતી. મેં તે સ્ત્રીને ઘણી વખત મારી નણંદના રૂમ તરફ જતી જોઈ હતી. જ્યારે પણ તે મારી નણંદના રૂમમાં જતી ત્યારે મને ખૂબ જ ખરાબ લાગતું, કારણ કે મારી નણંદ યુવાન અને ખૂબ જ નિર્દોષ હતી. એક છોકરી કદી કોઈની સાથે ઊંચા અવાજે પણ બોલતી નહીં. એક દિવસ તે અમારા ઘરે આવી અને તે લાંબા સમય સુધી મારી નણંદ સાથે તેના રૂમમાં બેઠી વાત કરતી રહી. થોડા સમય પછી જ્યારે તે અમારા ઘરેથી ચાલી ગઈ ત્યારે હું મારી નણંદના રૂમમાં ગઈ અને તેને પૂછવા લાગી કે તે તમારી સાથે શું વાત કરતી હતી. મારી વાત પર મારી નણંદ કહેવા લાગ્યા કે ભાભી, તે હંમેશા મારા રૂમમાં આવી અને બેસી જાય છે અને કહે છે કે તમે ખૂબ જ સુંદર છો, તમને લગ્ન કરવાનું મન નથી થતું, ભગવાન તને સારો વર આપશે. મારી નણંદ કહેવા લાગ્યા કે ભાભી, તે જે બોલે છે તેમાં મને કંઈ સમજ પડતી નથી. હું તેને ચૂપચાપ સાંભળતી રહું છું. તેને જે કહેવું હોય તે પોતે જ કહેતી રહે છે અને પછી મારા રૂમમાંથી બહાર નીકળી જાય છે. મેં મારી નણંદને કહ્યું કે એ સ્ત્રી મને ખૂબ જ ચાલાક લાગે છે, બસ તમે તેનાથી દૂર રહેજો. મારી નણંદ કહેવા લાગ્યા, હા ભાભી, તમે કહેશો તેમ હું કરીશ. મારી નણંદ એવી જ હતી. જેમ તેને સમજાવવામાં આવતું હતું તે સરળતાથી સમજી જતા હતા. ઘરમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. ત્યારે અચાનક મારા પતિના મામાના ઘરે લગ્નમાં જવાનું થયું. મારા પતિના મામાનું ઘર શહેરમાં હતું અને અમારે ત્યાં
લગ્નમાં હાજરી આપવાની હતી, કારણ કે જ્યારે તેને અમને આમંત્રણ આપ્યું હતું ત્યારે તેને કહ્યું કે લગ્નમાં તમારે ચોક્કસ આવવાનું છે. અમે ખૂબ ખુશ હતા, પણ ખુશીના આ અવસર પર મને ખબર ન હતી કે અમારા ઘરમાં મોટી મુશ્કેલી આવવાની છે. અમે લગ્નમાં જવાના હતા એ દિવસે મારી નણંદની તબિયત અચાનક બગડી ગઈ. તેને ખૂબ જ તાવ હતો, તેથી તે ઘરે જ રહી હતી. અમે ઘરની વહુઓ હતી. અમારા માટે લગ્નમાં જવું ખૂબ જ જરૂરી હતું. મારી સાસુએ કહેવાનું શરૂ કર્યું કે તેની પુત્રીની તબિયત સારી નથી, હું ઘરે રહું છું, તમે લોકો લગ્નમાં જાઓ. પણ મારી દેવરાની બળજબરીથી તેને સાથે લઈ ગઈ હતી. કોઈ પણ રીતે તે મારી સાસુની પ્રિય હતી અને તેને જે પણ કહ્યું તેના પર મારા સાસુ સંમત થઈ ગયા હતા. તેને કહ્યું, મમ્મીજી, તમે મારા ખાતર લગ્નમાં ચાલો, કારણ કે હું ત્યાં કોઈને ઓળખતી નથી. બંને ભાભી તો મારી સાથે બહુ વાત નથી કરતા. જો હું લગ્નમાં એકલી જાઉં તો હું કોઈને પણ ઓળખીશ નહીં. હું તો શહેરમાં કોઈને ઓળખતી પણ નથી. તેથી મારા સાસુ પણ સંમત થઈ ગયા. અમે સવારે જવા નીકળ્યા હતા. રાત્રે લગ્ન પૂરા થયા ત્યારે અમે અમારા ઘરે આવ્યા. પણ ઘરે આવતા જ અમારી નણંદ ઘરે ન હોવાથી અમને આઘાત લાગ્યો. તે ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. અમારા ઘરમાં રડવાનું શરૂ થઈ ગયું હતું. ચારે તરફ ઉદાસીનું વાતાવરણ હતું. મને પણ મારી નણંદની ચિંતા હતી કે મારી નણંદ ક્યાં જઈ શકે. પણ આ પ્રસંગે લોકોને દિલાસો આપવાને બદલે મારી દેવરાનીએ મારી નિર્દોષ નણંદના ચારિત્રને બદનામ કર્યું. તે ફક્ત બધાને એટલું જ કહેતી કે તે કોઈની સાથે ભાગી ગઈ હશે, અને મને આશ્ચર્ય થયું કે તેની વાત પર બધાએ વિશ્વાસ પણ કર્યો. પણ હું આ માની શકતી ન હતી, કારણ કે મારા નણંદ બહુ સીધી સાધી છોકરી હતા. તેનો કોઈ છોકરા સાથે કોઈ સંપર્ક ન હતો. તે ક્યારે ઘરની બહાર એકલા જતા પણ ન હતા, તો બીજા સાથે ભાગી કેમ શકે? પણ હવે હું ચૂપ રહી શકતી ન હતી, કારણ કે મારા નણંદ ખોટા ન હતા એ હું સ્વીકારી શકતી ન હતી. મેં મારી દેવરાનીને કહ્યું, આ તમે શું વાત કરો છો? તમને શરમ નથી આવતી એક નિર્દોષ છોકરી વિશે આવી વાત કરતી વખતે? તમારી દેવરાની કહેવા લાગી કે ભાભી, શરમ તમને આવવી જોઈએ. મેં મારી પોતાની આંખોથી નિવેદિતાને ઘણી વખત ફોન પર એક છોકરા સાથે વાત કરતા સાંભળી હતી. મેં કહ્યું, તેની પાસે મોબાઈલ જ ન હતો. તો પછી મારી દેવરાનીએ કહેવાનું શરૂ કર્યું કે હું તમને સાબિત કરીને બતાવીશ કે તેની પાસે મોબાઈલ હતો કે નહીં. તે મારી નણંદના રૂમમાંથી એક મોબાઈલનું સિમ કાઢી આવી. મેં કહ્યું, આ કેવો સબૂત છે? તો મારી દેવરાની કહેવા લાગી કે આ એ જ સિમ છે જેથી તે એક છોકરા સાથે વાત કરતી હતી, અને હવે તે ભાગી ગઈ છે અને તેના મોબાઈલ તેની સાથે લઈ ગઈ. મારી દેવરાનીની વાત સાંભળીને મારી સાસુ માથું પીટવા લાગ્યા અને કહ્યું કે મારી દીકરી, જેને હું આટલી નિર્દોષ માનતી હતી, તે આટલી હોશિયાર નીકળશે? મને ખબર ન હતી. મેં મારા સાસુને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આપણી નિવેદિતા એવી નથી અને આ ખોટું બોલી રહી છે. મેં મારી જેઠાણીને પર કહ્યું, ભાભી, તમે બધાને કહો કે આપણી નિવેદિતા કેવી છે. પણ મારી જેઠાણી તો ચૂપ રહ્યા. આ ઘરમાં એવું જ ચાલતું હતું. કોઈ કોઈનો પણ સાથ આપતું ન હતું. પણ મેં નક્કી કર્યું હતું કે હું નિવેદિતાને બદનામ નહીં થવા દઉં. મેં મારા પતિને કહ્યું કે હું પોલીસ પાસે નિવેદિતાના ગુમ થયાની ફરિયાદ નોંધાવવા જઈ રહી છું. ત્યારે મારા જેઠાણી એ બધાની સામે કહ્યું કે જો પોલીસમાં ફરિયાદ નોંધાવીશું તો તેનાથી અમારી ઘણી બદનામી થશે, કારણ કે નિવેદિતા પહેલેથી જ ઘરેથી ભાગી ગઈ છે. મારા સસરા કહેવા લાગ્યા, વહુ, તમે ચૂપ રહો. અમે પોલીસમાં રિપોર્ટ નોંધાવીશું નહીં. અમારી દીકરી અમારા ચહેરા કાળા કરીને જતી રહી છે. હવે અમે નથી ઈચ્છતા કે પોલીસ રિપોર્ટ દાખલ કરીને અમારું આખા ગામમાં અપમાન થાય. પણ હું નિવેદિતા વિશે ખૂબ જ ચિંતિત હતી કે શું તે છોકરી સાથે ખોટું તો થઈ રહ્યું નથી ને?
પણ હું નિવેદિતાને શોધવા માંગતી હતી, પરંતુ દરેકે મને નિવેદિતાને શોધવાની મનાઈ કરી હતી. મારા પતિએ કહ્યું હતું કે જો તું મારી બહેનને શોધવાનો પ્રયત્ન પણ કરીશ તો હું તને છૂટાછેડા આપી દઈશ. ઘરનું વાતાવરણ ખૂબ જ ખરાબ થઈ ગયું હતું. મારી દેવરાનીએ મારા સાસુને મારી વિરુદ્ધ કાન ભર્યા હતા. તે હંમેશા મારી સાથે ઝઘડવા લાગ્યા હતા. બીજી બાજુ મને ખબર નથી કે તેને મારા જેઠાણીને મારા વિશે કેવા પ્રકારની વાતો કરી હતી. તે પણ મારાથી નારાજ રહેવા લાગ્યા હતા. આ રીતે અમારી અને મારી જેઠાણી વચ્ચે ઝઘડો શરૂ થયો અને મારા જેઠાણી કહેતા કે હું ઘરે જાઉં છું, જે વાતો મેં મારી જેઠાણીને ક્યારેય કહી ન હતી. મારી દેવરાની મારું નામ લઈને મારી જેઠાણીને આવી વાતો કરતી હતી. હું સમજી શકતી ન હતી કે હવે શું કરવું. દરેક સભ્ય મારી વિરુદ્ધ થઈ ગયા હતા. બધા ઈચ્છતા હતા કે હું ઘર છોડી જાઉં, પણ હું ફક્ત મારા પતિના કારણે જ રહી હતી, કારણ કે મેં હંમેશા મારા પતિને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે હું ખોટી નથી. નિવેદિતાને ગાયબ થયાને 1 મહિનો વીતી ગયો હતો, પણ આ બધાની વચ્ચે એક વાત ઘણી વિચિત્ર હતી. મારી દેવરાનીની મિત્ર, જે દર બીજા કે ત્રીજા દિવસે અમારા ઘરે આવતી હતી, તે જે દિવસથી મારી નણંદ ગુમ થઈ ત્યારથી તેને અમારા ઘરમાં પગ પણ મૂક્યો ન હતો. મારા પતિએ મને મારા માતા પિતાના ઘરે થોડા દિવસો માટે છોડી દીધી, પણ તરત જ હું બીજી બસમાં બેસીને ચૂપચાપ ગામમાં પાછી આવી ગઈ હતી. કારણ કે હું ગામમાં પાછી આવી છું એવું હું કોઈને કહેવા માંગતી ન હતી. આ સમય દરમિયાન હું મારી નણંદને શોધવા માંગતી હતી. તેથી હું ચૂપચાપ મારા નણંદની ગુમ થયાની ફરિયાદ નોંધાવા પોલીસ પાસે ગઈ. પણ અહીં હું મારા જૂના કોલેજના મિત્રને મળી. તે તો અમારા ગામનો પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર હતા. તેને કહ્યું કે હું તમારી નણંદને શોધવામાં તમારી સંપૂર્ણ મદદ કરીશ. આ રીતે પોલીસની આખી ટીમ શોધખોળમાં વ્યસ્ત હતી અને મારા સાસરિયામાં કોઈને ખબર ન હતી કે હું મારા માના ઘરે નહીં પણ આ ગામમાં જ છુપાયેલી છું અને મારા સાસરિયાઓથી છુપાઈને મારી નણંદને શોધું છું. 2 દિવસ વીતી ગયા હતા જ્યારે પોલીસના ખબરીઓએ પોલીસને કહ્યું કે મારી નણંદને અમારા જ ગામમાં રહેલા કોઠા પર જોવા મળી આવી છે. પોલીસે મને કોઠાના 2 કે 3 માણસોના ફોટા બતાવ્યા હતા, જેઓ તેમના આરોપના ચક્કરમાં જેલમાં તેમની કેટલીક સજા ભોગવી ચૂક્યા હતા. તેનો રેકોર્ડ પહેલેથી જ પોલીસ પાસે હતો. હું તેમાંથી કોઈને ઓળખતી તો ન હતી, પણ એક છોકરો હતો જેને મેં ઓળખી લીધો હતો. તે મારા દેવરનો મિત્ર હતો. જ્યારે મારા દેવરના માથામાં ઈજા થઈ હતી ત્યારે આ છોકરો મારા દેવરને ઘરે મળવા આવ્યો હતો. પણ નિવેદિતાને કોઠે મોકલવા પાછળ મારો દેવર જવાબદાર હતો એ વિચારીને હું ચોંકી ગઈ. પોલીસે મને તેની સાથે કોઠે આવવા કહ્યું હતું, જેથી હું મારી નણંદને ઓળખી શકું. જ્યારે હું ત્યાં પોલીસ સાથે ગઈ તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે ત્યાં તે લોકોની ધરપકડ કરવા દરમિયાન ત્યાં એક સ્ત્રી પણ હાજર હતી, જે મારી દેવરાનીની મિત્ર હતી અને મારી નણંદ પણ મને મળી ગઈ હતી. પોલીસ કર્મીઓએ તેની ધરપકડ કર્યા બાદ તેમની સારી રીતે ધોલાઈ કરી નાખી હતી. મારી નણંદે પોલીસને બયાન આપ્યું હતું કે આ લોકોએ તેનું ઘરમાંથી અપહરણ કર્યું હતું. આ રીતે મારા નણંદના આરોપીઓને સજા થઈ, પણ અસલી આરોપીઓ તો અમારા ઘરે છુપાઈને બેઠા હતા. મારા નણંદે કહ્યું હતું કે તેને તેના ઘરેથી ગાયબ કરવામાં તેનો નાનો ભાઈ અને નાની ભાભી સામેલ હતા. ખરેખર મારા દેવર રખડું છોકરો હતો. તેને કોઠે જવાનો પણ શોખ હતો. તેને મારી દેવરાનીની પસંદ આવી ગઈ હતી અને મારી દેવરાનીને પણ મારો દેવર પસંદ હતો. મારા દેવરે તેને પ્રપોઝ કર્યું અને મારી દેવરાનીએ તેનો લાભ લીધો, કારણ કે તે કોઠાના જીવનથી કંટાળી ગઈ હતી અને હવે પોતાનું ઘર બસાવવા માંગતી હતી. પરંતુ એવું કહેવાય છે ને કે ચાલાક માણસ હંમેશા ચાલાક રહે છે
અને પછી તેની જ ચાલાકીથી પગ પર કુહાડી મારે છે. ઘરમાં કોઈને શંકા ન થાય કે મારી દેવરાની કોઠેથી આવી છે. તેથી જ મારી દેવરાનીએ બધાના દિલ જીતી લીધા. કોઈ પણ રીતે તે પુરુષોના હૃદયને આકર્ષવામાં ખૂબ જ માહિર હતી. તેથી જ મારા સસરા, મારા પતિ અને મારા જેઠ તેની ભાષા બોલતા હતા અને મારા સાસુ પણ તેના જેવા જ થઈ ગયા હતા. મારી દેવરાની તેના સાસરિયાના ઘરે સારું જીવન જીવતી હતી. પણ મારી દેવરાની જેને મિત્ર કહીને બોલાવતી હતી તે મારી દેવરાનીની મિત્ર ન હતી. તે કોઠાની બાઈ હતી અને મારી દેવરાનીની બહેન હતી. તે અમારા ઘરે તે માટે આવતી કે મારી દેવરાની કોઠે પાછી આવે અને તેનો ધંધો શરૂ કરે. કારણ કે મારી દેવરાની ન હોવાને કારણે ગ્રાહકોની સંખ્યા પણ ઓછી થઈ ગઈ હતી. પણ મારી દેવરાની તેની સાથે જવા માંગતી ન હતી. પણ જ્યારે તેની બહેનની નજર મારી નણંદ પર પડી અને તેમને ખબર પડી કે તે અમારી નણંદ છે, ત્યારે તેને મારી દેવરાનીને કહ્યું કે જો તારે પાછું આવું ન હોય તો તું તારી નણંદને મારી સાથે મોકલી દે. કારણ કે એક તો તે ખૂબ જ સુંદર છે, કુંવારી પણ છે, અમને તેની સારી કિંમત મળશે. તેથી આ બંને બહેનોએ સાથે મળીને એક પ્લાન બનાવ્યો હતો અને આમ જ્યારે અમે લગ્નમાં ગયા ત્યારે તેને આ વાતનો ફાયદો ઉઠાવીને મારી નણંદનું ઘરેથી અપહરણ કર્યું અને બધાના મનમાં નાખ્યું કે તે કોઈ છોકરા સાથે ભાગી ગઈ છે. તેના માટે દરેકના હૃદયમાં આ વાત નાખવી આસાન હતી, કારણ કે તેને પહેલાંથી જ દરેકનો વિશ્વાસ જીતી લીધો હતો. પણ મેં મારી નણંદને બચાવી લીધી હતી. પોલીસે મને પૂરો સાથ આપ્યો હતો. હું તેને ઘરે લઈ ગઈ અને મારી નણંદે તેના મોઢેથી બધું સાચું કહ્યું અને એ પણ કહ્યું કે મારો દેવર આ વિશે બધું જ જાણતો હતો, પણ તેમ છતાં તેને શોધવાનો પ્રયાસ કર્યો ન હતો. મારા દેવર મારી દેવરાનીને કોઠે પાછી મોકલવા માંગતા ન હતા. તેથી તે પણ સંમત થયા કે મારી નણંદ કોઠે રહે તો સારું. મારા સાસરિયાવાળાઓએ હજુ પણ મારી નણંદને ઠપકો આપતા હતા, જ્યારે તેમાં તેનો કોઈ દોષ જ ન હતો. પરંતુ જ્યારે તેને કહ્યું કે બધા લોકો પકડાઈ ગયા છે અને પોલીસ ભાભીની ધરપકડ કરવા આવી રહી છે, તો મારી દેવરાનીના રૂવાણા ઊભા થઈ ગયા. કારણ કે મારી નણંદે તેના ભાઈ અને ભાભી સામે પણ ફરિયાદ નોંધાવી હતી અને પછી તે લોકોએ તેનો જુલ્મ કબૂલ કર્યો અને તેનું સત્ય ખુલ્લેઆમ બધાની સામે આવી ગયું. મારી નણંદને છેલ્લા 1 મહિનાથી ત્રાસ આપવામાં આવી રહ્યો હતો અને બધાને થયું તે ભાગી ગઈ છે. પણ શોધખોળ કરતાં મને મારા નણંદ મળી ગયા હતા. નહીંતર મારા સાસરિયાના ઘરમાં કોઈ તેને શોધવા તૈયાર ન હતું. નિવેદિતા મારો વારંવાર આભાર માની રહી હતી અને તેને કહ્યું કે તે આ ઘરમાં નહીં રહે. પણ જ્યારે ઘરના બીજા બધા લોકોને અહેસાસ થયો કે તેમની પુત્રી સાથે ખોટું થયું છે, ત્યારે તેઓએ જાતે જ મારી દેવરાની અને દેવરને પોલીસને હવાલે કરી દીધા. મારા પરિવારના સભ્યોએ મારા પાસે માફી માંગી હતી, પણ મારી નણંદ તેના ભાગ્ય પર રડી રહી હતી. પછી અમે તેને આશ્વાસન આપ્યું કે અમે તમારા લગ્ન સારા પરિવારમાં કરીશું અને પછી આવું જ થયું. મેં મારી નણંદના લગ્ન મારા ભાઈ સાથે કરાવી દીધા. મારા ભાઈએ તેને ખુશીથી સ્વીકારી લીધી હતી. હવે મારી નણંદ મારા ભાઈ સાથે ખુશીથી રહે છે. પણ મારા સાસરિયાઓને આજે પણ એ વાતથી શરમ આવે છે કે જે દીકરો તેનો આટલો પ્રિય હતો અને તેને આટલી છૂટ આપી હતી, તેને પોતાની બહેન સાથે આટલું ખોટું કર્યું હતું. પણ આપણા સમાજમાં આ સંબંધોને શું થઈ ગયું છે કે કોઈ સંબંધની કદર કરતું નથી. મારી દેવરાની તો બજારું સ્ત્રી હતી અને તેનો તો મગજ જ એવો હતો. પણ મારો દેવર તો સમજી શક્યો હોત કે તેની બહેન નિર્દોષ છે. પણ મારા દેવર બધું જાણતા હોવા છતાં ચૂપ રહી અને તેની પત્નીને સાથ આપ્યો. તેને તેના મિત્રને અમારા ઘરે મોકલ્યો અને તેની જ બહેનનું અપહરણ કરાવ્યું. હું તો બસ તમને એટલું જ કહીશ કે તમે લોકો
તમારા નાના બાળકોને ચોક્કસ વધારે પ્રેમ કરો, પણ એટલા આંધળા ન બનો કે તમે તેમના સારા ખરાબ કાર્યોને સમજવાનો પ્રયત્ન જ ન કરો. સાચું ને? જો તો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગે છે. થેન્ક યુ.